જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં સિક્યુરિટી સીસીટીવી આઈ કાર્ડ સહિતના મુદ્દે વીસીને રજૂઆત કરી હતી। આજરોજ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વોઇસ ચાન્સેલરને દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થી અગ્રણીઓએ જણાવ્યું હતું કે 4 કરોડ જેટલો ખર્ચ યુનિવર્સિટી સિક્યોરિટી પાછળ કરે છે, પરંતુ સિક્યોરિટીનો અભાવ કેમ્પસમાં ગર્લ્સ હોસ્ટેલની બહાર જોવામાં આવે છે। ઘણી ફેકલ્ટીઓમાં સીસીટીવીની પૂરતી વ્યવસ્થા નથી કે છે તે બગડેલા છે। વિદ્યાર્થીઓને આઈ કાર્ડના પ્રશ્નો છે તે આપવામાં આવે સહિતના મુદ્દે રજૂઆત કરી હતી। વિદ્યાર્થી અગ્રણીઓએ જણાવ્યું હતું કે રજૂઆત વારંવાર કરવામાં આવી, પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। અમારા 5 મુદ્દા છે એ વીસી લખીને ને આપ્યા અને તેમની પાસે પણ લેખિતમાં સમસ્યા નિરાકરણની માંગણી કરાઈ, પણ રજૂઆત કરતા વીસી ઊભા થઈને જતા રહ્યા। વીસી કહે છે કે હું લખીને નહીં આપું। વિદ્યાર્થીઓ વીસી ઓફિસની બહાર બેસી ગયા, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, ત્યારબાદ રજિસ્ટર આવ્યા અને વિદ્યાર્થીઓને રજૂઆત સાંભળી નવી એજન્સી આવનારા દિવસોમાં આવી જશે। વિજિલન્સ સ્કોર પણ વધારવામાં આવશે। તમામ સુવિધાઓ વિદ્યાર્થીઓને મળશે એવું રજિસ્ટ્રારે મૌખિક આશ્વાસન આપ્યું હતું। પણ 2 મહિના જેટલો સમય થઈ ગયો સાહેબ, હજુ સુધી કોઈ કાર્ય કર્યું સાહેબ। આજે તો તમારાની નમ્ર વિનંતી અમે બધા જ કરીશું સાહેબ કે દર વખતે અમે તમારું માન રાખીએ। આજ રોજ એનએસયુઆઈ જે છે હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કારણ કે તમે જુઓ વિદ્યાર્થીઓ ફી ભરતા હોય છે અને વિદ્યાર્થીઓની સલામતીનો પ્રશ્ન છે। આજે ક્યાંક ને ક્યાંક જો યુનિવર્સિટીમાં સિક્યુરિટીનો અભાવ છે, કારણ કે આટલું મોટું કેમ્પસ છે, આટલા મોટા કેમ્પસમાં તમે 2 સિક્યુરિટી રાખો, 3 સિક્યુરિટી રાખો, કેટલું યોગ્ય? તમે ક્યાંક ને ક્યાંક સિક્યુરિટીની સંખ્યા વધારો। અને બીજી વાત કરીએ કે આ યુનિવર્સિટીની ઘણી ફેકલ્ટીઓ એવી છે જ્યાં કેમેરા હજી પણ બંધ છે, ત્યાં કેમેરાની કોઈ સગવડ જ નથી। 2 વર્ષથી કેમેરા બંધ છે। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ આના કારણે ઉઠીને ના બનવાનો બનાવ બન્યો તો તેનો જવાબદાર કોણ રહેશે? એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની સલામતીને ચિંતા થઈને અમે લોકો આજે રજૂઆત કરવામાં આવે છે કે યુનિવર્સિટીમાં જેટલી પણ ફેકલ્ટીઓ છે ત્યાં જે કેમેરા છે તેનું સમારકામ કરી ચાલુ કરવામાં આવે અને સાથે સાથે દરેક વિદ્યાર્થીઓને જે છે આઈ કાર્ડ આપવામાં આવે અને સિક્યુરિટીની સંખ્યામાં અહીંયા વધારો કરવામાં આવે।